ॐ सहन ॐ भद्रन्नो अपि वातयमनः। ॐ नमः शिवाय गुरवे सच्चिदानन्दमूर्तये निष्प्रपञ्चाय शान्ताय निरालम्बाय तेजसे। विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोत्भूतं यथा निद्रया यत्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः। इदं श्रीदक्षिणामूर्तये श्रीदक्षिणामूर्तये। जन्माद्यस्य यतोऽन्वयादितरतश्चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः। तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि सत्यं परं धीमहि। श्रीकृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः गोविन्दाय नमो नमः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्ति। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। तो બ્રહ્માજીના નિષ્કપટ તપથી ભગવાન પ્રસન્ન થાય છે અને એનો હાથ પકડી લે છે. ખૂબ પ્રસન્ન થાય છે. કોઈનો હાથ આપણે ક્યારે પકડી લઈએ? બહુ પ્રસન્નથી કરે વાહ વાહ પધારો પધારો તમે આવ્યા એમ. તો ભગવાન સ્વયં આવીને સામે ભક્ત જ કહેવાય, એમનો પુત્ર છે, ભક્ત છે, સૃષ્ટિ નિર્માતા છે, એનો હાથ પકડી લે છે અને એને પૂછે છે કે બોલો શું સમસ્યા છે, વરદાન માગો એમ. તો એક વાત ભગવાન એ પણ કહે છે કે ભાઈ તમને વેદનું જ્ઞાન છે, બધા વેદ તમારી અંદર પૂર્વ કાળથી અંદર સમાયેલા છે, એટલે તમને આ સમસ્યા સમજાણી. વેદનું જ્ઞાન હોય એનો અર્થ શું કે અંતઃકરણ શુદ્ધ છે, મલિન નથી, એમાં મળ વિક્ષેપ આવરણ નથી, રાગ દ્વેષ નથી. તો જ આ વસ્તુ સમજાય. તમને તમારી આ સમસ્યા સમજાણી. આપણને લોકો નથી સમજાતી ને. આપણને શું નડે છે એ જ ખબર નથી. આપણે વળ ખાઈ છીએ બેઠા બેઠા કે ભાઈ આમાંથી છૂટવું, પણ જો આમાંથી ખરેખર બંધન શું છે ને એ જ ખબર નથી. જ્યાં સુધી બંધન ખબર નથી ત્યાં સુધી મુક્તિનો વિચાર જ કેવી રીતે આવે? મુક્ત થવાનો વિચાર ન આવે તો મુક્ત થવા માટેનો ઉપાય આપણે ક્યાંથી શોધીએ? અને મુક્ત થવાનો ઉપાય જ જો આપણને ખબર ન હોય તો એ અજમાવીએ કેવી રીતે અને મુક્ત કેવી રીતે થઈએ? મૂળ તકલીફ ક્યાં છે કે મને મારી સમસ્યાની જ ખબર નથી કે હું બંધનમાં છું, હું પરાધીન છું, હું પરિચ્છિન્ન છું, હું સુખી દુઃખી થાઉં છું. એ સમસ્યા છે. હું પરિસ્થિતિને સમસ્યા સમજું છું. જુઓ, હું સમસ્યાને જ નથી સમજતો, પરિસ્થિતિને સમસ્યા સમજું છું. ખરેખર પરિસ્થિતિ સમસ્યા નથી, મનસ્થિતિ સમસ્યા છે. પરિસ્થિતિ તો ગમે તે હોય, પણ મનસ્થિતિ જો યોગ્ય ન હોય તો તકલીફ શરૂ થઈ જાય. પરિસ્થિતિ સમસ્યા ક્યારે લાગે કે જ્યારે આપણે આપણા મનથી એનું સમાધાન શોધી ન શકીએ.
તો એ પરિસ્થિતિ સમસ્યા થઈ કે મારું મનસ્થિતિ સમસ્યા થઈ? કારણ કે મન એટલું કાચું પડે છે એનો ઉકેલ ગોતવામાં. અત્યારે ચોમાસું છે, સરસ મજાનો વરસાદ આવે, આ બરોબર છે ને? આવે છે અવાજ? એકદમ હેવી રેઇન પણ નથી, પણ આવે છે. અને બાળકો મજા કરે છે કે નહીં? તરત જેવો વરસાદ આવે દોડીને બહાર નીકળી જાય. યુવાનો પણ નીકળે, વડીલો પણ નીકળે. વરસાદ જો એક ધારો થોડોક સમય 2 કલાક ટકે તો આપણને એમ થાય ચાલો થોડુંક પલળવા જઈએ. પહેલાંના જમાનામાં અમે નાના હતા ને ત્યારે અમે પલળવા જઈએ એના પહેલાં અમારા બા ધબો મારીને કે જા વરસાદમાં, કેમ? ઓલી અળાયું મટી જાય. ગામડામાં તો ખૂબ અળાયો થઈ હોય, ઘામ હોય, ત્યાં પંખા બંખા હોય નહીં, એટલે અળાયો નીકળે. એટલે એ ઘમોરિયા, એ વરસાદનું પાણી આવે ને ઠંડુ, તો એનાથી સમી જાય. એટલા માટે એ એનો ઉકેલ છે. તો અત્યારે આપણે મજા કરવા માટે પલળીએ છીએ, સમજો, એને માણીએ છીએ ને વરસાદને. આપણને વરસાદ સમસ્યા લાગતો નથી, પણ જેની ઝૂંપડીમાં પાણી ટપકતું હોય અને એનો કોઈ ઉકેલ એની પાસે ન હોય, એનું સમાધાન ન હોય કે ભાઈ આ છાપરું બીજું બદલાવવું કેવી રીતે પૈસા વગર, વ્યવસ્થા જ નથી કાંઈ, શું કરવું? અને એમાં હવે વરસાદ થયો એટલે હવે તો રોજીરોટી મળવાનું બંધ. વરસાદમાં બધા કામ બંધ હોય. પેલા કન્સ્ટ્રક્શનના કે બીજા સામાન્ય જે મજૂરોના કામ હોય એ મોટાભાગના સડક ખોદવાનું, ખાડા ખોદવાના બધા કામ ચોમાસામાં બંધ હોય. એટલે એકદમ નીચેના લેવલના જે માણસો છે, મજૂરો, અને એનાથી નીચેના જે પશુ પક્ષીઓ, એ બધાને સમસ્યાઓ શરૂ થઈ જાય. પશુ પક્ષીને શું થાય? અત્યારે ઉનાળો, કાળો ઉનાળો હોય ને તોય પંખી તમે જોજો આ ફળિયામાં આમ કંઈક ચણતા હોય, પણ કંઈ નથી. અહીંયા શું ચણતા હશે? તો ઝીણી ઝીણી જીવાતો એ ચણે એ તો ઠીક છે, પણ અમુક પક્ષી શાકાહારી હોય, એ જીવાત ન ખાય એ પણ ચણતા હોય. તો જે ઘાસ ઉગેલું હોય ને ચોમાસામાં એ પછી સુકાઈ જાય, એટલે એમાં ઝીણા ઝીણા બી હોય, એ નીચે ખૈરા હોય. આપણને ન દેખાય, એને દેખાય. એ ઝીણા ઝીણા બી એકદમ પેલી રજ જેવા એ ચણતું હોય. પણ જેવો થોડોક વરસાદ થાય એટલે પેલા બીજ તો ઉગી ગયા, હવે ખાવાનું કાંઈ ન વધ્યું. હવે શું કરે? સમસ્યા ને, એ પક્ષીઓ માટે સમસ્યા. કુદરતી સમસ્યા છે, કુદરતે એનો ઉકેલ આપી દીધો. વડલા અને પીપળા અને ઉમરા, એમાં આ સમયે જ ટેટા પાકે. તમે જોજો, પહેલો વરસાદ થાય ને એટલે પાકેલા ટેટા ખરતા હોય નીચે, આમ ફૂટી જાય. અને અમે તો વડના ટેટા અને પેલા ઉમરાના ટેટા ખૂબ ખાધા છે, ખૂબ સરસ હોય, ગળ્યા હોય, ખાવા જેવા. અંદર જીવાતે બહુ હોય, એ કાઢીને ખાવા પડે, અને કાંઈ જોઈને ખાવું પડે. ફૂંક મારી મારીને બધું ઉડાડે અંદરથી, અને તોય પછી ખાઈ ખરા. એમ આંબલી પાકેલી હોય. એટલે આ અમુક વસ્તુઓ પક્ષીની ધર્મશાળા છે કે જ્યાં એને રહેવાનું પણ મળે છે અને જમવાનું મફત મળે છે. એટલે મારા દાદા એવું કહેતા કે ઉમરો વાવજો બેટા, ઉમરો ને વડલો, કાં કે એ પક્ષીની ધર્મશાળા છે. અત્યારે તો ભાગ્યે જ કોઈ વડ વાવતું હશે. હવે તો કાઢી નાખે કે ના એના મૂળી આવે ને આપણું મકાન ઉંચકાવી નાખે. પહેલાંના જમાનામાં કોઈનું નહોતું ઉંચકાવ્યું. આપણે જેવા નસીબદાર છીએ કે આપણું મકાન ઉંચકાવે છે, કારણ કે આપણને સમજણ નથી ક્યાં વવાય. આપણે તો ઘરની શોભા માટે વાવવા છે એટલે નજીક વાવીએ, ખરેખર એને ફળિયામાં વવાય દૂર. અને એનો પછી છાંયો થાય ને એનો ઓટો હોય ને ત્યાં બેસીને દાદા એના પૌત્રોને વાર્તાઓ કહીને સંસ્કારનું સિંચન કરતા હોય. આ બધું કયું? એટલે જેના મૂળ મુદ્દો એ હતો કે પરિસ્થિતિ વિકટ છે, નથી એવું નથી, પણ એનું સમાધાન જો હોય તો એ માણવા લાયક છે. પણ જેનું એ સમસ્યાનું સમાધાન ન હોય ત્યારે મુશ્કેલી શરૂ થાય છે. પાણી ટપકે છે, છાપરું કરવાની ત્રેવડ નથી, તો એ સમસ્યા છે. સમાધાન મળી જાય તો સમસ્યા નથી. એટલે સમાધાન તો અહીંયા મળવાનું ને, પહેલાં અહીંથી ઉકેલ મળે પછી બહાર આપણે એને એપ્લાય કરીએ. એટલે કે છે કે ખરેખર સમસ્યા પરિસ્થિતિની નહીં પણ મનસ્થિતિની છે. એટલે જો સમસ્યામાંથી મુક્તિ જોતી હોય તો શું કરવું પડે? મનસ્થિતિ સુધારવી પડે. આપણે શું કરીએ છીએ? પરિસ્થિતિ બદલાવાનો પ્રયત્ન કરીએ, કોઈ દી બદલવાની નથી. બીજા આ બધા બહુ બગડી ગયા છે, લોકો સુધરતા નથી, લોકો કોઈ દી સુધરે નહીં, એ પરિસ્થિતિ છે. મારે એવી રીતના સુધરી જવું જોઈએ કે એનો અસુધાર મને અસર ન કરે. એવી રીતે મને મારી જગ્યાએ ગોઠવી દેવો પડે કે બહાર ગમે તે હોય તો વાંધો ન આવે. હું રેનકોટ પહેરીને બહાર નીકળું પછી ભલે ને વરસાદ હોય, હું ક્યાં ભી જવાનું છું. એટલે આપણે આપણું પ્રોટેક્શન ગોઠવી લેવું પડે, એ સમાધાન છે. અને એ ક્યાંથી નીકળે? બહારથી ન નીકળે, અહીંથી. એટલે બહાર પરિસ્થિતિ આપણાથી કોઈ દી બદલવાની જ નથી. એટલે ભગવાન કહે છે કે તમે નસીબદાર છો કે તમારી અંદર બધા જ વેદોનું જ્ઞાન છે, અને એટલે તમને આ સમસ્યા સમજાણી. બાકી લોકોને સમજાતી જ નથી, અને નથી સમજાતી એટલે પરિસ્થિતિને સમસ્યા માને છે ખરેખર મનસ્થિતિ સમસ્યા.
અમીર ગરીબ બધાને, દાખલા તરીકે ગરીબ છે તો ભૂખ લાગી, શું ખાવું, આવો પ્રશ્ન છે. ભૂખ લાગે પણ શું ખાવું, આ સમસ્યા છે, કારણ કે ખાવાનું છે નહીં. અમીરને એ જ સમસ્યા છે. ભૂખ ન લાગે તો શું કરવું, ખાવાનું છે પણ ભૂખ લાગતી નથી, એને ભૂખ લગાડવા માટે શું કરવું એ સમસ્યા છે, અને પહેલાંને ભૂખ સમાવવા માટે શું કરવું એ સમસ્યા છે. એ કુદરતી વસ્તુ છે, અને જ્યાં કુદરતી સમસ્યા છે ત્યાં કુદરતી ઉકેલ છે. દરેક બીમારીનો ઉપાય, દરેક બીમારીની ઔષધિ ભગવાને વનસ્પતિ રૂપે બનાવી જ છે આપણને, પણ એને ઓળખવી કે ન ઓળખવી એ આપણા મનની વાત છે. તો સમસ્યા ત્યાં નથી, ત્યાં તો ઉકેલ પડેલો જ છે. હું નથી ઓળખતો, એનો ઉકેલ નથી શોધી શકતો, એ મારી સમસ્યા છે. તો કહે છે કે અહીંયા એ સમસ્યા છે એ પરિસ્થિતિની નથી, મનસ્થિતિની છે. એટલે તમને સમજાણું કે આ કર્મ લેપ થવાથી તમે બંધનમાં પડશો, એવું બ્રહ્માજીને સમજાણું હતું ને. 3-4 વસ્તુ જે સમજાણી, એક તો કર્મલેપ, બીજું મારી અંદર વિશેષતા છે એનું મને અભિમાન આવી જાય. દરેકને પોતાની વિશેષતાનું અભિમાન આવે, વિશેષતા હોય જ છે. અહમ મનુષ્ય, હું મનુષ્ય છું, આ સૌથી પહેલી વિશેષતા. પછી એમાંથી પુરુષ છું, સ્ત્રી છું, એ નોર્મલ, એ સામાન્ય, સર્વસામાન્ય છે, એનો કાંઈ વાંધો નથી, એ વિશેષતાનો બહુ વાંધો નથી જાજો. પણ હું વિદ્વાન મનુષ્ય છું તો તકલીફ શરૂ થઈ જાય, મૂર્ખોને મારી પાસે નહીં. હું સુંદર છું તો કુરૂપની સામે મને લાગણી ન રહે, ટૂંકમાં એનાથી થોડી પેલું અંતર રહે. એમ મારી અંદર હું છું ની વચ્ચે જે ખાલી જગ્યા છે ને, હું પછી ખાલી જગ્યા છું, એ ખાલી જગ્યામાં જે કાંઈ શબ્દ આવે એ વિશેષતા, અને એ વિશેષતા મને મર્યાદિત બનાવે, પરિચ્છિન્ન બનાવે. અને પરિચ્છિન્નતા, મર્યાદા, સીમા કોઈને ગમતી નથી. તમને એમ કે તમારે આટલે સુધી જ બસ બહાર જવાનું, એથી વધારે બહાર નહીં જવાનું, તો ગમે કોઈને? ચાલો કાંઈ વાંધો નહીં, તમે ભાવનગરમાં હરો ફરો, મોજ કરો, ભાવનગરની બહાર ખબરદાર જો પગ મૂક્યો છે તો કોઈથી જવું ન હોય, પણ જો ના પાડે ને તો એવી તકલીફ શરૂ થઈ કે અમે કેમ ન જાય, અને જવાની ઈચ્છા પણ થાય કે હાલો એક વખત તો રાજકોટ આટો મારીએ, સ્વામીજી પાસે જરા જઈએ, ત્યાં છોકરાઓ વકીલાત કરે છે એમને જરા મળવા જઈએ. પણ જો મનાય હોય ભાવનગરની બહાર ન જવું, એ મનાય ન હોય તો મારે જવું ન હોય, વર્ષો સુધી ન જવું હોય, સમજી લો. એટલે સીમા કોઈને ગમતી નથી, મર્યાદા કોઈને ગમતી નથી, પરિચ્છિન્નતા કોઈને ગમતી નથી. અને મારી અંદર ઉમેરાતી દરેક વિશેષતા મને પરિચ્છિન્ન કરે છે, મર્યાદિત કરે છે. સ્વામી અખંડાનંદજી મહારાજ એવું કહેતા કે જ્યારે મેં સંન્યાસ નહોતો લીધો ત્યારે ઘેરે રહેતા હોય, વિદ્વાન હતા, પંડિત હતા, ભાગવત કરતા, ગોરખપુર ગીતા પ્રેસમાં બધું સંપાદનનું કામ કરતા, ખૂબ અત્યંત એમ એક મહાન જ્ઞાનીના લેવલનું એનું બધું હતું. પછી સંન્યાસ લીધો એટલે હવે ઘર છોડવું પડે. તો પહેલાં એ કે મને ચિંતા થઈ કે હવે ઘર વગર હું શું કરીશ, ઘરનાઓને ચિંતા થઈ કે આ ઘર છોડીને જાય છે, હવે ક્યાં જશે. મને પછી ખબર પડી કે એક ઘર છોડ્યું તો બધાય ઘર મારા થઈ ગયા. જ્યાં સુધી હું એમ કહું કે આ ઘર મારું, ત્યાં સુધી બીજા મારા નહીં. મર્યાદા થઈ ગઈ ને, એ મર્યાદા તોડી હવે બધા ઘર મારા, કારણ કે હું ગમે ત્યાં જઈ શકું, મને ગમે તે લોકો લઈ જઈ શકે. એક પરિવાર છોડ્યો તો સમગ્ર સૃષ્ટિ મારો પરિવાર થઈ ગઈ. અને ઘરે એની કાળજી લેવાતી, કદાચ લાડકા દીકરા હશે અને સુખી કુટુંબ હતું, ખૂબ એની કાળજી લેવાતી. પણ એ કે ઘર છોડ્યા પછી તો અનેક ઘણી કાળજી વધી ગઈ. ઓલા તો 2 જણા કાળજી લેવાળા હતા, માં કાળજી લેતી હોય, બહુ તો મોટા બેન કાળજી લેતા હોય કે ભાઈ. અહીંયા તો જેટલા સાધકો અને કેવડા કેવડા ને કેવા સાધકો, ટાટા અને બિરલા અને તમે જુઓ, પેલા MP મધ્યપ્રદેશના રાજકુંવરી અને આપણા ગુજરાતના લાઠીના રાજરાણી અને એનો નિવાસ મુંબઈમાં, એ મુંબઈના પોલીસ કમિશનરના પુત્ર વધુ, એના મિસ્ટર પોતે પણ પોલીસ ઇન્સ્પેક્ટર, સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર અને અત્યંત વિદ્વાન, ખૂબ ભણેલા. એ અખંડાનંદજી મહારાજના સત્સંગમાં જાય અને એને લાગી ગઈ, સંન્યાસી થઈ ગયા. હવે એ ગુરુ માટે કેટલું સમર્પણ કરી શકે, તમે વિચાર કરો. જેણે આ બધું છોડેલું હોય એ પોતાના ગુરુ માટે શું ન કરી શકે? ઘરનાય કદાચ ન કરતા હોય એટલું કરી શકે ને. એટલે છોડવાથી ગુમાવવામાં આવતું, વાત નીકળી એટલે સામાન્ય વાત કરી દો. આ હું જે ઘડિયાળને આ જે પહેરું છું ને, મારી જિંદગીમાં કોઈ દી નથી પહેર્યું. પૂર્વાશ્રમમાં કોઈ દી મેં ઘડિયાળ પહેરી જ નથી. તો હવે કેમ પહેરું છું? ત્યાં ઋષિકેશમાં, હરિદ્વારમાં મારા જે કેમ્પ થાય ને, ત્યાં વીણા દીદી છે. પહેલાં જ કેમ્પમાં પહેલો સંન્યાસ લઈને, લગભગ માર્ચમાં મારો સંન્યાસ થયો, 15માં.
અને નવેમ્બરમાં અમે ત્યાં નવરાત્રિમાં શિબિર કરી. તો એણે જોયું હશે, ખબર નહીં, કે કંઈક સ્વામીજીને ભેટ આપી છે. તો આ ઘડિયાળ લઈ આવે કે સ્વામીજી આ ઘડિયાળ, અને મેં કીધું હું ઘડિયાળ નથી. ના સ્વામીજી તમે પહેરજો, આ ઘડિયાળ તમે પહેરજો જ. એટલે હવે ફરજિયાત જેવો કેમ્પ પૂરો થશે એટલે કાઢીને મૂકી દઈશ. શિબિરમાં જાઉં ત્યારે પહેરું, બાકી હું ક્યારેય પહેરતો નથી, મને બહુ ફાવતું નથી. એવી રીતે થોડાક સમય પહેલાં કહું કે આ રુદ્રાક્ષનું પહેલાં સાદા રુદ્રાક્ષની પેલી સાદી માળા હતી. મને કે સ્વામીજી લાવો તમારી માળા, હું જરા રિપેર કરી દઉં. મને એમ કે કંઈક દોરા બોરા સરખા કરશે. 2-3 દિવસ પછી આ મઢાવીને આવી, મને કે આ પહેરજો જ. મેં કીધું હવે ઘરેણા પહેરવાનો કોઈ મિનિંગ નથી, જિંદગીમાં કોઈ દી પહેર્યા, આખી જિંદગીમાં કોઈ દી ચેન પહેર્યો નથી છે. હવે આ 2 વસ્તુ આવી ગઈ. આ પહેલા દિવસે મેં તમને ખબર ચશ્મા પહેર્યા હતા, એ પેલા ગોલ્ડન ફ્રેમના, એવા કોઈ દી નથી પહેરતું. એ વીણા દીદી આપેલા છે. અત્યારે જે બેગ લઈને આવ્યો છું થેલો, એ વીણા દીદી આપેલો છે કે સ્વામીજી આ વાપરજો. દર કેમ્પમાં કંઈક આપે અને કેટલું બધું આપે. એક પણ વસ્ત્રો, પહેલી વખતે જ્યારે મેં સંન્યાસ લીધો ત્યારે 1 જોડી કપડાં લીધા હતા, ત્યાર પછી વસ્ત્રો નથી લીધા. ભાતના વસ્ત્રો આવે, કોઈ વસ્ત્રદાન કરે, સ્વામીજી આ પહેરજો, તમે કોઈને આપી ના દેતા. પાછા ભલામણ કરે એટલે આપણે ફરજિયાત કોઈને આપી ન શકાય. ન કીધું હોય તો પછી આમથી આવે ને આમ જાય, એવું કરી શકાય. એવું અમારા ગુરુજીએ કીધેલું. મેં સંન્યાસ લીધો ને પહેલી વખત ઘરે ભિક્ષા લેવા ગયા ને, તો ઘણા બધા સંતો સાથે હતા. દ્વારકાવાળા 2 માતાજી હતા, પેલા શિમલાવાળા 2 સંતો હતા, સ્વામીજી હતા, હું હતો. બધા જમીને ભિક્ષા લઈને પછી આમ બેઠા હતા પલંગ ઉપર ને ખુરશીઓ ઉપર ને. પહેલાં સ્વામીજી બેઠા હતા. ત્યારથી વર્ષાબેને દક્ષિણા આપવાનું શરૂ કર્યું. તો મારા સુધી મેં કીધું મને ન હોય. સ્વામીજી કે લઈ લો, હવે આ ઘર કે આ સંપત્તિ તમારી નથી, લઈ લો. પછી બહાર નીકળીને મને કે જો આમથી આવે આમ જાય, આપણે આવનારને રોકવાનું નથી, જનારને રોકવાનું નથી. જનારને શક્ય હોય તો ધક્કો મારવાનો, આવનારને ખેંચવાની જરૂર નથી. એટલી સરસ અમુક વખતે મહાત્માઓ આપણને આમ સલાહ આપતા હોય ને કે આપણે અંદરથી એકદમ નિર્મળ થઈ જઈએ. સંન્યાસ લીધા પછી પહેલી વખત મેં પૂછ્યું સ્વામીજી હવે શું કરવાનું? પૂછવું તો પડે ને કે હવે આપણું ધ્યેય શું છે? એમ સંન્યાસ તો લીધો, એમ ભલે ખબર જ હતી, પણ છતાંય ગુરુમુખેથી જે શબ્દ નીકળે ને એ આજ્ઞા થઈ જાય. એટલે કાંઈ પણ કરવું હોય ને તો સ્વામીજીને પૂછવાનું. આપણે જે કરવું એ જ કરવાનું કહેશે. આપણે એમ પૂછવાનું કેવી રીતે, સ્વામીજી હવે હું થોડોક સમય મૌન રાખું? તો કે હા રાખું. તો એની આજ્ઞા થઈ ગઈ, આપણે રાખવું જ તું. એ થોડા ના પાડવાના, સાધના કરવાની. મેં એવી રીતે એકવાર પૂછ્યું હતું સ્વામીજી થોડુંક મૌન રાખવું? એટલે સ્વામી કે 4-6 મહિના રાખો. મારી ઈચ્છા 3 મહિના રાખવાની હતી અને મનમાં સંકલ્પ એવો હતો ગુરુજી કે એનું સવાયું દોઢું કરવું. એટલે દોઢું કરવું હોય તો 6 ના 9 મહિના તો થઈ જ ગયા. ભાઈ નીચે કુટિયામાં પુરાઈ ગયા. અને પછી તો એવી મજા આવી, 1 વર્ષ કન્ટિન્યુ રાખ્યું. પછી સ્વામીજીની શિબિર આવીને ત્યાર પછી બીજા 3-2.5 મહિના રાખ્યું. અને એ દરમિયાન ગીતાજીનો ગહન અધ્યયન કર્યું, ખૂબ અધ્યયન કર્યું અને ખૂબ લાભ થયો એનો. એટલે ગુરુ આજ્ઞા છે ને ક્યારેક આપણા માટે બહુ ઉપકારક હોતી હોય છે. એટલે આ સમષ્ટિની અંદર આ બધા ઉપાયો પડેલા છે. અને સદગુરુનું અંતઃકરણ એટલું શુદ્ધ છે કે એના અંતરમાંથી પરમાત્મા જ સ્વયં બોલતો હોય. એટલે કંઈ પણ કરતી વખતે જરા એમનું પેલું કરવું એમ. એટલે શું આવે છે શું જાય છે એ કશી જ સમસ્યા નથી. અહીંયા મારું થાય છે ને એ સમસ્યા, એની મુશ્કેલી છે, બાકી કોઈ મુશ્કેલી નથી. એટલે કહે છે કે આ સમસ્યાનું સમાધાન તમને સમજાણું કે કર્મ લેપ થશે, વિશેષતાઓ મને પરિચ્છિન્ન કરશે. જેટલી વિશેષતાઓ ઉમેરાય મારી અંદર. હું BA M.Ed છું તો BA M.Ed છું તો MA M.Ed તો નથી ને, MSc તો નથી ને, બાકી કશું જ નથી ને, ખાલી આ એક જ છું. તમે જે ફૂમકું જે છોગું ઉમેરીએ આપણે એ એક જ છીએ, એટલું થઈ ગયું. એને આમ લીટો ફરતી બાજુ બાઉન્ડ્રી બાંધી લીધી, આટલું આ મારું, બાકીનું મર્યાદા થઈ ગઈ ને. જ્યાં સુધી હું બાઉન્ડ્રી ન બાંધું ત્યાં સુધી બધું જ મારું છે. બાઉન્ડ્રી વિશેષતા એટલે બાઉન્ડ્રી. તો કહે છે કે વિશેષતા માને મર્યાદા ઊભી, બંધન ઊભું કરે છે, વાસના બંધન ઊભું કરે છે. પૂર્વની વાસનાઓ હોય, અત્યાર સુધી જે ટેવ હતી હવે જરૂર નથી, છતાંય પેલી જૂની ટેવ રહી ગઈ છે, વાસના રહી ગઈ છે, ત્યાં સુધી સંતોષ ન થાય. એટલે ફરજિયાત ચા પીવી પડે. એની જરૂર નથી ચાની, શરીરને કશા જ વસ્તુની જરૂર નથી. જેની જરૂર છે એની મેળે આવી મળતું જ હોય છે. પણ આપણે આ બધું ગોઠવી રાખેલું હોય છે કે આટલું આવી રીતે. અને સારું છે થોડા નિયમોની અંદર રહીએ તો જરા આપણને વિક્ષેપ માનસિક ઓછો થાય. એક મનને મનાવવાના પ્રશ્નો છે. અને બીજું પક્ષપાત થઈ જતો હોય છે, વૈષમ્ય. આપણાથી પક્ષપાત પહેલે દિવસે આપણે જોયું હતું ને કે કોઈ હોશિયાર વિદ્યાર્થી હોય તો શિક્ષકને એના તરફ થોડું વધારે પેલું થઈ જાય. છોકરાઓ તો 2 આપણને માની લો 2 દીકરાઓ છે અને નાના મોટા એની માની લો કે ટ્વિન છે,
અને ટ્વિન હોય મોટે ભાગે ઉંમરમાં તો સરખા હોય પણ દેખાવમાં સરખા જ હોય, બે રૂપાળા છે અને 5-7 વર્ષની ઉંમરના છે, 5-1 વર્ષની, હજી સ્કૂલે નથી બેઠા માની લ્યો. હવે કેજીની પ્લે હાઉસ થઈ ગયા, પહેલાં તો નહોતા ને, 7 વર્ષે ભણવા બેસતા. 4-5 વર્ષના 2 બાળકો છે. એના પપ્પાને ઓફિસે જવું છે અને ગાડી લઈને જવું છે, એને ખ્યાલ છે. એટલે એને ગાડીની ચાવી લીધી, ટીપોઈ હતી એના ઉપર ચાવી મૂકી, બૂટ લઈને પહેરીને ટીપોઈ ઉપર પગ રાખીને પેલી લેસ બાંધે ને એ બાંધતા હતા, ચાવી એણે જ લઈને મૂકી છે. અને બીજા પ્રકારની લેસ બાંધતા હતા. 2 છોકરાઓ રમતા હતા સામે ખૂણામાં. એક છોકરાનું ધ્યાન ગયું કે દોડીને આવ્યો, આવીને ચાવી લઈને, પપ્પા લો તમારી ચાવી. પપ્પા ખુશ થઈ જાય કે નહીં? એને ન આપી હોત તો નહોતા લેવાના, એ ગાડી લઈને નહોતા જવાના. અચ્છા, એને એ છોકરા આપી, બહુ રાજી થઈ ગયા. હવે પેલો છોકરો એને દવલો છે, એ ડાયો જ છે, એ વાલો જ છે, પણ આના માટે થોડીક વિશેષ એક ક્યાંક ખૂણામાં વિશેષ ભીનાશ આવી જશે કે નહીં? અમારા ગુરુજી એવું કહે, ભગવાન બધા માટે સમાન જ છે, બધા ઉપર સરખી જ કૃપા છે, પણ એને પક્ષપાતી બનાવવો પડે. જો આપણે આપણું કામ કરવું હોય તો ભગવાનને પક્ષપાતી બનાવવો પડે. એટલે આપણા માટે એ પક્ષ લેતો થાય તો કેવી રીતે થાય? એની પસંદગીના કાર્યો કરીએ તો, એને રાજી કરીએ, એવા કર્મો કરીએ તો. એટલે કહે છે કે કર્મો પરમાત્માને રાજી કરવા માટે કરવાના. ઈશ્વરને સમર્પિત એટલે શું? પરમાત્માની પ્રસન્નતા માટે કરવાના છે. મારી વાસનાની તુષ્ટિ કે પુષ્ટિ માટે નથી કરવાના, એની પ્રસન્નતા માટે. જો આ દીકરાએ ખાલી ચાવી ત્યાંથી ઉપાડીને આપી, પણ બાપને કેટલો હરખ થાય, જો મારો દીકરો મારું કેટલું ધ્યાન રાખે છે, મારી સેવા કરવા માટે કેવો તત્પર છે. પહેલો નથી, એ સેવા પણ કરવાનો જ છે, ભવિષ્યમાં કદાચ આના કરતાં વધારે સેવા કરે. પણ જે રાજીપા માટે કામ કરવામાં આવે ને, બીજાના રાજીપા માટે, એ અત્યંત પક્ષપાતી બને આપણા માટે. તો કહે છે કે આવો પક્ષપાત મારાથી ન થાય. સૃષ્ટિ સર્જન કરવાનું છે ને, કોઈને ખોળ અને કોઈને ગોળ અપાઈ જાય તો અન્યાય કહેવાય ને, વૈષમ્ય કહેવાય. તો એ ન આવે. આ 4 સમસ્યાઓ છે મારી બ્રહ્માજીની. આ 4 સમસ્યાઓ હતી. એક તો પેલો આનો લેપ લાગે કર્મોનો, કઈ જોઈતી આપણે, પરિચ્છિન્નતા, કર્મનો લેપ. હા, કર્મ લેપ લાગે, વિશેષતાઓ પરિચ્છિન્નતા ઊભી કરે, વાસના મને વશ કરીને એનું ધાયરું કરાવી લે અને પક્ષપાત થઈ જાય. વાસના કેવી રીતે? જુઓ, તમે વિચાર કરજો, એક દિવસ ગમે ત્યારે સવારે ઉઠીને એક ડાયરીને પેન ભેગી રાખવાની કે મારા આજના કર્મો જે કંઈ હું કરું એ કેટલા વિવેકયુક્ત છે અને કેટલા આવેગયુક્ત છે. કાંઈ પણ કરવું હોય તો આપણે પહેલાં વિચાર કરીએ ને, ભાઈ આમ ને આમ કરવું જોઈએ, આમ કરીએ તો બરાબર છે, એ વિવેકયુક્ત કરવા યોગ્ય હતું અને કર્યું. અને કેટલા કર્મો એવા છે કે મને ખબર વગર થઈ જ ગયા, અંદરથી એવો ધક્કો લાગ્યો, થઈ ગયા. એકાદશીનો ઉપવાસ છે, વટાણાનું શાક કરવાનું છે, ઘરના કોઈ નથી, એટલે ફોલતા હોય બહેનો બેઠા બેઠા અને વાતો કરતા હોય, બેનપણી આવ્યા હોય, બહાર ઉંબરે બેસીને બાજુમાં 2 દરવાજા હોય અને મજા કરતા હોય, ફોલતા હોય. એમ કરતાં આમ મોઢામાં એક દાણો નખાઈ જાય, ચવાઈ જાય. પછી યાદ થયું કેમ થયું બેન, શું થયું? સડેલો હતો? ના, અરે આજે મારી એકાદશી છે. તો ન ખાવો જોઈએ ને. ખવાઈ ગયો, મારો વશ રહ્યો નહીં, એના ઉપર મારો કાબુ ન રહ્યો. આવેગાત્મક વર્તન થઈ ગયું, અંદરથી આવેગ આવ્યો, અંદરથી ફોર્સ આવ્યો, અંદરથી ધક્કો આવ્યો અને કામ થઈ ગયું. કાલે આપણે વાત કરી હતી ને કે ભાઈ દીકરી લાડકી હતી ને ખીજાવાઈ ગયું અને પછી આપશું, અરે ભારે કરી ન કહેવાનું, કહેવાઈ ગયું. દીકરીના માવતરે આટલું કડક ન બોલવું જોઈએ, પણ તો શું કામ બોલ્યું? પણ થઈ ગયું. આવેગાત્મક વર્તન. આવેગ ક્યાંથી ઉત્પન્ન થાય છે? વાસનામાંથી. ખાવાની વાસના આપણે એટલી ડેવલપ કરી છે કે ખબર વગર જ મોઢામાં ફટ દઈને નખાઈ જાય. અને એ રીતે જ પહેલાંથી કહેવાયેલા હોય ને, એટલે બહુ પહેલાંની વાત છે. ત્યારે સાવ એકદમ મારી યંગ ઉંમરમાં, યંગ એટલે દીકરાના લગ્ન થઈ ગયેલા તાજા હમણાં એ સમયમાં. અને સ્વામી રામતીર્થ દ્વારકા એ અમારે ત્યાં આવે, 1-1.5 મહિને આવે અને અઠવાડિયું રોકાયું. અમે 2 એક કુટિયામાં રહી અને સત્સંગ કરીએ. અને બહુ ઉત્કૃષ્ટ મહાત્મા, રમણ મહર્ષિના ફોલોઅર સમજો ને, એટલે પછી કેવા પણ શું હોય એમાં એવા. અને જમવાનું અમારી ઘરે જ હોય, ત્યાં જ રહીને સત્સંગ કરીએ, બીજું કંઈ કામ ન હોય ને. દ્વારકાથી હું કહું સ્વામીજી ઘણો ટાઈમ થઈ ગયો, હવે આવો. એ આવે પછી બીજા મહિને અમે જઈએ એમને ત્યાં. એ વૃદ્ધાશ્રમમાં રહેતા, પોતાનો કોઈ આશ્રમ કે એવું નહોતું. તો એક વખત એ ગુસ્સે થઈ ગયા. કોઈ દિવસ ગુસ્સે થાય નહીં. શું થયું સ્વામીજી? હું તો બહાર હતો.
मैंने कि झूठा कर दिया सब, अब कैसे खाएंगे? મેં કીધું એઠું તો કોઈ કરે નહીં આવું તો અમારે જે પુત્રવધુ હતા દીકરાને એને બાએ શું શીખવાડ્યું કે ભાઈ બધું બરાબર ચાખી લેવું, એટલે એમાંથી સીધું નહીં પણ આમ ચમચીથી હથેળીમાં લઈને એને આમ દાળ ચાખી. એ આપણી દ્રષ્ટિએ એઠું નથી થતું, મહાત્માની દ્રષ્ટિએ એઠું થઈ ગયું કહેવાય. તમે પીરસતા હો અને જો તમારો ચમચો થાળીને કે વાટકાને અડી ગયો તો જે તમારા બાઉલમાં ભરેલું હોય બધું એઠું કહેવાય. તમે આગ્રહ કરવા માટે આમ અંદરથી ભાવ હોય, ભલે આપણી કોઈ એવી ઈચ્છા ન હોય, પૂરી કે રોટલી પીરસતા હોય, સ્વામીજી એકલી ના ના હવે નહીં જોઈએ અને તમે મૂકી દીધી. હવે જો એ પાછી તમે લ્યો અને પાછી અંદર મૂકો તો બધું એઠું. એ લેવી પડે, જરૂર હોય તો લઈને તમે એને જુદી મૂકી દો. કદાચ એમ કે ભાઈ મારાથી નહીં જ ખૂટે તો તમે જુદી મૂકી દો. પીરસાઈ ગયું પછી ન જોતું હોય તો તમે જુદી થાળીમાં કાઢી નાખો, પછી બ્રહ્માર્પણ કરો. પણ એક વખત બ્રહ્માર્પણ થઈ ગયું તમારું જમવાનું, પછી થાળીને અડે કે થાળીમાં આવે એ બધું એઠું કહેવાય. એવી રીતે ભગવાન માટે કાંઈ તમે ભોગ બનાવતા હોય તો એ ચખાય નહીં, મહાત્માઓ માટે કાંઈ ભિક્ષા બનાવતા હોય તો એ ચખાય નહીં. એ ચાખો એટલે એઠું થઈ ગયું કહેવાય. આ ખબર નહોતી અમને, મને ખબર નહોતી. પછી મેં સ્વામીજીની ક્ષમા માંગી, સ્વામીજી આ બધી વસ્તુને અમને ખબર નથી, તમે અમને કહેતા રહેજો, કંઈ વાંધો નહીં, દાળ ચાખી છે મૂકી દે, સ્વામીજી માટે જુદી દાળ બનાવો, આપણે બધા એ ખાઈ લેશું, આપણા માટે તો પ્રસાદ જ છે. એટલે આ કેમ થઈ ગયું, કેમ ચખાઈ ગયું? કારણ કે એવી ટેવ પડેલી છે પહેલાંથી ચાખીને કરવું, એટલે એ વાસના થઈ ગઈ. ટેવ એટલે શું છે? વાસના. ચા પીધા વગર ચાલે જ નહીં, ચાની મને આદત છે, મને ટેવ છે, એટલે વાસના. જેના વગર ન ચાલે એ વાસના. તો વાસના વશ મારાથી કંઈ થઈ જાય, પક્ષપાત થઈ જાય, પરિચ્છિન્નતા આવી જાય વિશેષતાને લીધે, અથવા કર્મનો લેપ લાગે તો હું તો ફસાઈ જાઉં. મારે આ આપની આજ્ઞા પ્રમાણે, પ્રેરણા પ્રમાણે સૃષ્ટિનું સર્જન તો કરવાનું છે, તો આમાંથી છૂટવાનો મને ઉપાય બતાવો. તો કે હા, એની કળા આપણે શીખી લેવી જોઈએ. આ એક કળા છે એક જાતની, આ આપણે શીખી લેવી જોઈએ. આ ચારમાંથી એકેય વસ્તુ આપણને બાંધે નહીં. બ્રહ્માજીએ પૂછ્યું, એ તો જ્ઞાની હતા, એણે તો આપણા માટે પૂછ્યું. જો આ ચાર વસ્તુમાં આપણે વ્યવસ્થા કરી લઈને તો આપણને બંધન થાય નહીં, ગમે તે કરતા હોય બંધન ન થાય. ભગવાને અર્જુનને કીધું ને કે હવે તું જો આ દ્રષ્ટિ રાખી અને પછી ગમે એને મારીશ ને તો તું કોઈને મારતો નથી. અને એને કચર ઘાણ વાળી નાખ્યો ને, 18 અક્ષોની સેનાને પતાવી દીધી, છતાંય એને દોષ લાગતો નથી. કારણ કે એમાં હું પણ નહોતું ને, હું કરું છું એવું ક્યાં હતું? ઈશ્વરની યોજના પ્રમાણે થાય છે. આપણે પેલા ઇંગ્લિશમાં એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ યાદ છે કોઈને? આવતા એવા. એક્ટિવ વોઇસ એટલે કરતા પણ, પેસિવ વોઇસ એટલે થઈ રહ્યું છે. હું કરું છું એવું નહીં, એ થાય છે. મેં જોયું એ એક્ટિવ વોઇસ, મારાથી જોવાયું એ પેસિવ વોઇસ, મારાથી જોવાયું એટલે મેં જોવાનો પ્રયત્ન નથી કર્યો, ઈશ્વરની યોજના પ્રમાણે થયું. જોવાનું હશે, નજરમાં આવ્યું, આપણે ઘણું જોતા હોય પણ એની નોંધ ન લેતા હોય, પણ નોંધ લે, અરે વાહ કેટલું સરસ છે, તો મેં જોયું કહેવાય. બસ બધું સરસ જ છે, હરો ફરો મોજ કરો. તો તમે જોયું પણ નથી, તમે જોવાના કરતા પણ નથી. જોકે જોવાના કરતાં ખાસ કરીને થતા હોતા નથી. ક્રિયા છે એમાં હું પણ ભળે અને પછી એ કર્મ થાય, અને એ કર્મમાં કર્તૃત્વ ભાવ હોય તો એ કર્મ બંધનરૂપ થાય. તો અહીંયા આપણા માટે એ પૂછે છે. એટલે એના ઉત્તરમાં ભગવાન 2 શ્લોકમાં ભૂમિકા બાંધી અને પછી 4 શ્લોકમાં ભાગવતનું બીજ ચતુશ્લોકી રૂપે રજૂ કરે છે. અને એ પૂરું કરીને પછી 1 શ્લોકમાં ઉપસંહાર કરે છે, અને એના પછીના શ્લોકમાં એ જે ઉપદેશ આપ્યો એનું ફળ કથન કરે છે. આપણા માટે આ 4 શ્લોક વધારે મહત્ત્વના છે. પહેલાં 2 ભૂમિકાને ખાલી આપણે એનું ભાષાંતર જોઈ લઈએ, એનો કાંઈ વિસ્તાર કરવાની જરૂર નથી. પણ આપણા શાસ્ત્રમાં 4-4નું મહત્ત્વ બહુ છે. જોજો તમે બધી જગ્યાએ જ્યાં જુઓ અહીંયા 4 આવતા હોય છે. માંડુક્ય ઉપનિષદ છે તો એમાં બ્રહ્મને ચતુષ્પાદ 4 ચરણવાળું કીધું. ચતુષ્પાદ વિશ્વ, તૈજસ, પ્રાજ્ઞ, તુર્ય, આ 4 અવસ્થા છે. અવસ્થા 4. તુર્ય ખરેખર શું છે ખબર છે તમને? ચતુર્ય શબ્દ છે, ચતુર્ય મૂળ શબ્દ. ચતુર્ય એટલે ચોથું, એમાંથી ચ નીકળી ગયો, ધીમે ધીમે લોપ થઈ ગયો એટલે તુર્ય થઈ ગયું. એ તુર્ય એનું સંક્ષેપ છે. ચતુર્ય ખરેખર એનો અર્થ ચતુર્ય એવો થાય. મૂળ કદાચ ચતુર્ય જ હશે એમ. એટલે આ 4 અવસ્થાઓ પણ છે.
બ્રહ્મના 4 પાદ છે. બ્રહ્મસૂત્ર જેને આપણે વેદાંત દર્શન ગણીએ છીએ, એ બ્રહ્મસૂત્ર એમાં 4 અધ્યાય છે. દરેક અધ્યાયમાં પાછા 4 પાદ છે, 4 ચરણ છે. પાદ એટલે ચરણ, એક શ્લોક હોય એના 4 ભાગ હોય ને, એમ એક ચરણ, બીજું ચરણ. અને ચરણનો અર્થ પગ પણ થાય, પગનો અર્થ પાદ પણ થાય, પાદનો અર્થ પગથિયું પણ થાય, પાદનો અર્થ પાસું પણ થાય, 4 પાસા એવી રીતે. એટલે 4 વિભાગ ટૂંકમાં. તો એ પણ 4 છે. અને અહીંયા ઉપદેશ કેટલા શ્લોકમાં આપવામાં આવ્યો? 4 શ્લોકમાં, ચતુશ્લોકી. અચ્છા, કોણ આપે છે? ચતુર્ભુજ. ભગવાન આપે છે, ચતુર્ભુજ છે. કોણ સાંભળે છે? ચતુરાનન, જે સાંભળે છે ને 4 મુખ. જો એટલે 4 આમ થોડુંક વૈશિષ્ટ્ય આમાં આપણને દેખાય ખરું એમ. બીજું કંઈ ખાસ મહત્ત્વનું નહીં, પણ આમ જાણવા પૂરતું ખાલી એમ. એટલે મૂળ વસ્તુ આમાં એ કહેવા માગે છે કે પહેલાં 3ની અંદર આપણે રમતા હોઈએ છીએ, ક્યારેક ચોથામાં પગ મૂકવાનો પ્રયત્ન કરવો, તુરીય અવસ્થામાં જવાનો પ્રયત્ન કરવો. જાગ્રત અવસ્થા છે, પછી સ્વપ્ન અવસ્થા આવે, પછી સુષુપ્તિ અવસ્થા, અને ચોથી તુરીય અવસ્થા છે. એને સમાધિ પણ તમે કહી શકો. પણ સમાધિ ઘણા બધા પ્રકારની થાય છે. એમાં સૌથી શ્રેષ્ઠ અને અંતિમ કઈ સમાધિ? નિર્વિકલ્પ સમાધિ. અચ્છા, નિર્વિકલ્પ સમાધિમાં હું ઉતરી જાઉં તો એ સમાધિનું ઉત્થાન થાય કે ન થાય? થાય ને. તો એનાથી કંઈક શ્રેષ્ઠ હોવું જોઈએ હજી. સહજ સમાધિ. સહજ સમાધિનો અર્થ એ છે કે જાગતા, સૂતા, બેસતા, ઉઠતા, ખાતા, પીતા તમે સમાધિસ્થ જ હો, સમ્યક અધિષ્ઠ. તમે તમારા સ્વમાં સ્થિત હોય, ક્યાંય દૂર દૂર બીજામાં ભળી ન જતા હોય. અત્યારે તો આ શરીરમાં હું ભળી જાઉં, આંખોમાં હું ભળી જાઉં, કાનમાં. મેં જોયું ને આંખે જોયું અને હું આંખમાં ભળી ગયો, એનો આરોપ મેં કરી લીધો. એવી રીતે દરેક જગ્યાએ, પુત્રમાં હું પણ આનો આરોપ હોય છે, ધંધામાં હું પણ આનો આરોપ હોય છે. બહુ મહેનત કરીને ધંધો વિકસાયો હોય, એને સમાચાર આવે કે તમારું દુકાનને ગોડાઉન બધું સળગી ગયું, તો ભાઈને એટેક આવી જાય, ગુજરી જાય. કારણ કે એમાં હું પણ થઈ ગયું, મારું હતું એમાંથી આગળ વધીને હું પણ થઈ જાય છે. એટલે જે ચતુર અવસ્થા છે ને, એનો અનુભવ દરેકે કરવો જોઈએ. એટલે એક પુસ્તક તમને સજેસ્ટ કરું, અને ખાસ બધા, હું તો 10 કોપી ભેગી લઉં છું. જેને રસ હોય, મને એમ લાગે કે આ સારા સાધક છે, એને ફ્રીમાં સહજ સાધના કરીને નાની એવી 8-10 પાનાની પુસ્તિકા છે રામસુખદાસજીની. એમાં 8 કે 9 લેખ છે. એમાં છેલ્લો લેખ છે ચૂપ સાધના. ચૂપ સાધના એટલે સહજ સમાધિ. એ ચૂપ સાધનાનું પરિણામ એટલે સહજ સમાધિ. કશું જ નહીં કરવાનું, કશું નથી કરવું એવો સંકલ્પ નહીં કરવાનો. નથી બોલવાનું, નથી ચાલવાનું, નથી આંખ બંધ કરવાની, નથી વિચારવાનું, કશું જ નહીં. બેઠા છીએ તો બેઠા છીએ, ને સૂતા છીએ તો સૂતા છીએ. એવા પ્રયોગો થોડી વારે કરવા, હાવ સહજ થઈ જવા માટેના. તો તમે નદીના પ્રવાહમાં, એક જૈન ફકીર તત્વજ્ઞાની હતા, નામે મને યાદ હતું, હું ભૂલી ગયો. એ એવો ઉપદેશ આપતા, સુખે પત્તે કે સમાન હો જાઓ, સૂકા પાંદડા જેવા થઈ જાઓ. સૂકું પાંદડું એટલે ડાળેથી ખરી જાય પહેલાં તો, એટલે ડિટેચ થઈ જાઓ. જે પકડેલું છે એ છોડી દો. પછી ક્યાં પડીશ? જ્યાં હવા લઈ જશે ત્યાં. એણે હવાએ ઉડાડીને પાણીના પ્રવાહમાં નાખ્યું તો એ વહેવા માંડ્યું. જ્યાં પાણી લઈ જાય ત્યાં. પાણીનો ધક્કો આવ્યો, મોજું આવ્યું, ને કિનારે નાખી દીધું તો કિનારે. ધીમે ધીમે હવા આવીને સુકાઈ ગયું, પાછું ઉડ્યું તો ભલે ઉડ્યું. એ પોતાની જાતને ક્યાંય એટેચ કરતું નથી, ક્યાંય રોકતું નથી, ક્યાંય પ્રસ્થાપિત કરતું નથી. એ ઉડીને કાંટાની વાળમાં પડ્યું તો ભલે પડ્યું. આને કહેવાય સહજતા. એટલે આપણે ગાંડા નથી થઈ જવાનું, સભાન રહીને સહજ રહેવાનું. કે જે થાય છે, જ્યાં છે, જેવું છે, યોગ્ય છે, બરોબર છે, એ સ્વીકાર, એનું નામ સહજ. તો આ ચોથી અવસ્થા છે. તો આ રીતે 4નું મહત્ત્વ છે. તો ભગવાન ઉપદેશની શરૂઆત કરે છે, પહેલાં 2 શ્લોકમાં ભૂમિકા બાંધે છે. એ પહેલાં આપણે જોઈ લઈએ અને પછી આપણે આગળ ભણીએ. શ્રી ભગવાન વાચ. તમારે છે એમાં મેં આપ્યું છે ને? તો આપણે બોલીએ. ના, હશે એમાં આપેલું હશે. હા. જ્ઞાનમ પરમ ગુહ્યમ મે યદ વિજ્ઞાન સમન્વિતમ સરહસ્યમ તદંગમ ચ ગૃહાણ ગદિતમ મયા જ્ઞાનમ પરમ ગુહ્યમ મે યદ વિજ્ઞાન સમન્વિતમ
સરહસ્યમ તદંગમ ચ ગૃહાણ ગદિતમ મયા યાવાનહમ યથા ભાવઃ યદ્રૂપગુણકર્મકઃ તથૈવ તત્ત્વવિજ્ઞાનમ અસ્તુ તે મદનુગ્રહાત યાવાનહમ યથા ભાવો યદ્રૂપગુણકર્મકઃ તથૈવ તત્ત્વવિજ્ઞાનમસ્તુ તે મદનુગ્રહાત. જો આ બીજા શ્લોકમાં યાવાનહમ યથા ભાવઃ એવું પહેલાં મેં બોલાવ્યું અને બીજી વખત ભાવો એમાં છાપેલું છે એવું બોલ્યા. શું કામે? જ્યાં આપણે અટકવું હોય, શ્વાસ લેવો હોય તો એ વિસર્ગ જુદો પાડવો પડે. એ વિસર્ગનો જ ઓ થઈ ગયો છે. ભાવઃ મૂળ શબ્દ છે, પણ સળંગ શ્લોક બોલીએ ત્યારે જે અહ છે, વિસર્ગ છે, એનો ઓ થઈ ગયો. પણ એને છૂટું પાડીને બોલીએ ત્યારે ભાવઃ બોલવું પડે અને સળંગ બોલવું હોય તો ભાવો બોલવાનું. આ તો સામાન્ય નિયમ છે. આ ન જાણીએ તો જ્ઞાની થઈ જવાય. એવું નથી જાણીએ, પણ જાણીએ તો રસ પડે. કહેવાનો નથી, આવું થોડું થોડું જાણતા હોય ને તો આપણને વધારે રસ પડે, એટલા પૂરતું. તો શું કહે છે? ભગવાને કહ્યું કે અત્યંત રહસ્યમય, અત્યંત રહસ્ય, પરમ ગુહ્ય એવું કહે છે ને. અત્યંત રહસ્યમય પોતાના સ્વરૂપનું શાસ્ત્રોક્ત જ્ઞાન, સંપૂર્ણ વેદના તાત્પર્યરૂપ જ્ઞાન તથા તેનું અંગમ, તેનું સાધન, તેની યુક્તિ હું અનુભવ અને ભક્તિયુક્ત તમને ગદિતમ કહું છું. આ પહેલા શ્લોકનું ભાષાંતર થયું. શું કે છે? અત્યંત રહસ્યમય. રહસ્યમય એને કે જે ખુલ્લમ ખુલ્લું ન હોય. એક વખત ચિન્મયાનંદજી મહારાજ આપણે શિવાનંદજી મહારાજ પાસે એમના શિષ્ય તરીકે સ્વીકાર્ય થયા. થોડોક સમય સેવા કરી પછી એને આમ અંદરથી જાણવાની બહુ અંદર જિજ્ઞાસા હતી. એટલે કે મહારાજ મારે તો આ બધા ઉપનિષદો ને બધું ભણવું છે. તો કે ભાઈ જો મારી પાસે એટલો ઝાઝો સમય નથી. દરરોજ એકાદું પ્રવચન કરતા મને એમ છે શિવાનંદજી મહારાજ, એક પ્રવચન કરે, પણ આ બધા ભણવું હોય તો તમે છે ને એમના મિત્ર હશે કદાચ, એ તપોવનજી પાસે જાઓ. હા, એટલે કે સારું તપોવનજી પાસે જાઓ. એટલે સરનામું આપ્યું, એ ગયા ચાલીને ત્યાં ઉત્તરકાશી. હા, અને એ વખતે બધું અઘરું હતું ત્યાં સુધી પહોંચવું ને બધું ચાલીને જવાનું, રોડ રસ્તા હોય ન હોય, કેડી હોય ખાલી, એક ખભે થેલો નાખીને તો ઉપડા રસ્તામાં જ્યાં ગુફા જેવું દેખે ત્યાં આરામ કરી લઈને પાછા જાય. ત્યાં પહોંચ્યા તો મહારાજ નહોતા, સ્નાન કરવા ગયા હતા. સ્નાન કરીને આવ્યા ને એ તો સીધા એની ઝૂંપડીમાં ઘૂસી ગયા. આ તો બહાર બેઠા છે, રાજુને પૂછ્યું ને કે ભાઈ કોણ છો ને ક્યાંથી આવો છો ને શું કામ છે. આપણો તો કેવો અહંકાર ઘવાય ને, એમ થાય ખરે મારી નોંધે નથી લેતા ગુરુજી, મારી સામે નોંધે, હું ઠેઠ ક્યાંથી આવું છું, ક્યાંથી આવું તો કાંઈ ઉપકાર કર્યો. પણ આપણે આવું વિચારીએ. પછી થોડી વાર પછી કેમ પૂછ્યું ભાઈ કોણ છો, શું કામ છે? તો કે મારે ભણવું છે. કોણે મોકલા? તો કે શિવાનંદજી મહારાજે. ચિઠ્ઠી લાવ્યા છો? તો કે ના, જાઓ ચિઠ્ઠી લઈ આવો. આટલા કિલોમીટર હાલીને ટાટ તડકાને આવ્યા પાછા ચિઠ્ઠી લેવા. શિવાનંદજી મહારાજ પાસે પહોંચ્યા તો કે કેમ પાછા આવ્યા? તો કે આવું કીધું. એટલે હસવા માંડ્યા. એ કે જાઓ હવે નહીં કહે, લખી આપી, પણ એ કે હવે આવું કાંઈ નહીં કહે એમ. એટલે ચિઠ્ઠી ખિસ્સામાં નાખીને ગયા. જેવા એ આવ્યો ત્યાં ક્લાસ ચાલુ હતો. એ કે બેસો ભણો. એટલે એને એમ કે ક્લાસ પછી કહેશે કે લાવો ચિઠ્ઠી એમ. ત્યારે સૂચના એ નવા આવ્યા એટલે સૂચના આપી, જો હું એક જ વખત ભણાવીશ, બરાબર યાદ રાખી લેજો, બીજી વખત નહીં કહું. પછી પૂછતા નહીં મને વારંવાર કે આ શું છે, એમ એકાગ્રતાથી સાંભળજો. બેઠા, ક્લાસ પૂરો થયો એટલે કે મહારાજ પેલી ચિઠ્ઠી હવે એની જરૂર નથી. તો શું કામ પાછો ધક્કો ખવડાવ્યો? તત્પરતા કેટલી છે, તમારી લગન કેટલી છે, તો આ વસ્તુ ઉગે. એ ભણીને આવ્યા, મૂળ મુદ્દો આપણો એ હતો કે ભણીને આવ્યા પછી શિવાનંદજી મહારાજ પાસે થોડો સમય રહ્યા. પછી શિવાનંદજી મહારાજ કે હવે તમે કંઈ જે તમારી યોજના હોય એ પ્રમાણે આગળ વધો. કે મહારાજ મને એવી ઈચ્છા છે કે હું ગીતાજીના જ્ઞાન યજ્ઞ કરું. જ્ઞાન યજ્ઞ એટલે જાહેર પ્રવચન. તો પહેલાં તો શિવાનંદજી મહારાજે ના પાડી કે ના, આ અમૂલ્ય વસ્તુ છે, અધિકારી વગર અપાય નહીં. એટલે ચિન્મયાનંદજી મહારાજે બહુ સરસ વાત કરી કે મહારાજ અધિકારી વગર અપાય નહીં, તો અધિકારી વગર ગ્રહણ થાય
તો કે ના અધિકારી ન હોય તો ગ્રહણ ન થાય, તો પછી આપવા દો ને જે અધિકારી હશે એ ગ્રહણ કરશે, બાકીનાને ઉપરથી જશે. આપણને એમાં શું નુકસાન છે? 100માંથી 1 જણો અધિકારી હોય તો એને તો લાભ મળે. એટલે આપણે ગંગાજીની જેમ ઘરે ઘરે જઈએ તો શું વાંધો, કૂવાની જવા શું કામ રહેવું? મહારાજની વાત ગળે ઉતરી કે ના વાત તો તારી સાચી છે, જા. સૌથી પહેલાં ગીતાજીના જ્ઞાન યજ્ઞનો શરૂ કરનાર હોય આપણા અંદર તો શિવાનંદજી મહારાજની આજ્ઞાથી ચિન્મયાનંદજી મહારાજે કર્યા. તો કહેવાનો અર્થ એ છે કે રહસ્ય કેને કહેવાય? આ ગીતાનું જ્ઞાન છે એ રહસ્યમય છે, અને અધિકારી વગર કે માયગા વગર અપાય નહીં. તો આપણે તો એમને આપીએ છીએ ને, પણ એટલે જ રહસ્ય છે, જાણવા છતાં નહીં જાણે. બજારમાં એક પથ્થરો પડ્યો તો બધા ઠેબુ મારતા જાય, આમ સાઈડમાં કરતા જાય, વળી છોકરાઓ રમીને વચ્ચે નાખી દે. આવડો પથ્થર હતો, મેલો ગેલો આમ સફેદ જેવો, એમાં એક દિવસ ઝવેરી નીકળ્યો ને એણે તો એટલે આ તો હીરો છે, બધા એની ઉપર પગ દઈને વયા જતા. એણે તરત લઈ લીધો, એને ધોઈને સાફ કર્યો, એને ઘસીને ચોખ્ખો કર્યો, એમાંથી ઘાટ કર્યો, લાખો રૂપિયાનો હીરો હતો. નહોતા જાણતા એને ઠેબુ મારીને જતા રહેતા હતા. કૂતરાઓ એના ઉપર પેશાબ કરતા હતા, છોકરાઓ એનાથી પેલા ઘા મારીને એવો દાવ રમતા હતા, બધું કરતા હતા. જે જાણતા નથી એના માટે પથ્થરો છે. એ રહસ્ય છે. રહસ્ય એ છે કે તમારું અધિકારીત્વ નહીં હોય તો પકડાશે જ નહીં. અને અધિકારીત્વ એટલે અંતઃકરણની શુદ્ધિ અને સાધન ચતુષ્ટય સંપત્તિની પ્રાપ્તિ. તો કહે છે કે આ અત્યંત રહસ્યમય પરમ ગુહ્ય એવું કયું જ્ઞાન છે? વેદોના તાત્પર્ય રૂપ જ્ઞાન છે. એ પોતાના સ્વરૂપનું જ્ઞાન છે. એ હું તને કહીશ. કોના સ્વરૂપની વાત કરે છે? કોણ કહે છે? આ ચતુર્ભુજ ભગવાન કહે છે. એટલે ભગવાન એના પોતાના રૂપની વાત કરે છે, હુંના રૂપની વાત કરે છે. પોતાના એટલે દરેકના પોતાના, કારણ કે જે ભગવાનનું સ્વરૂપ છે એ મારું પણ સ્વરૂપ છે ને. એટલે કહે છે કે હું તને પોતાના સ્વરૂપનું જ્ઞાન આપીશ. પોતાના એટલે પોતા ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા. આપણે પોતાને એમ કહીએ ને, સ્વયંને, પોતાને, હું ને. એ હું એટલે આ શરીર સંદર્ભે જે કહી છે એ હું નહીં. આ શરીર જેના ટેકે રહેલું છે એ હું, એ પોતાના. હું તને પોતાના સ્વરૂપનું જ્ઞાન આપીશ. અને બીજું શું આપીશ? અંગમ, એની યુક્તિ પણ આપીશ. એ જ્ઞાનને કેમ એપ્લાય કરવું, કેમ પ્રાપ્ત કરવું અને કેમ જીવનમાં ઉતારવું, એનું સાધન, એની યુક્તિ. યુક્તિ એટલે સાધન. આપણે સાણચી તપેલું પકડવા માટેનું સાધન કહેવાય ને, તો એ તપેલું પકડવાની યુક્તિ પણ કહેવાય. એને યુક્તિ કહો, સાધન કહો. તો એનું સાધન પણ તને કહીશ. આ હુંનું જ્ઞાન, સ્વસ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું સાધન પણ કહીશ. અને સ્વસ્વરૂપનું ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ જે જ્ઞાન છે, જે સમગ્ર વેદોનું તાત્પર્ય છે, એ જ્ઞાન હું તને આપીશ. પછીના શ્લોકમાં કહે છે કે મારો જેટલો પણ વિસ્તાર છે એ જ્ઞાનમાં શું સમાયેલું છે? તો ભગવાન કહે છે કે એ ભગવાન પોતાની વાત કરે છે. મારો જેટલો પણ વિસ્તાર, ભગવાન જ વિસ્તરેલા છે ને. હવે એ મારો એટલે એનો અર્થ શું થાય? હું નો. આપણે હું નો શબ્દ નથી કહેતા, એને બદલે મારો શબ્દ કહીએ. તું નો એમ નથી કહેતા. આ તું નો ખાટલો આઘો લઈ લે મારા ખાટલાથી, એવું કંઈ. આ તું નો નહીં, તારો. અને આ મારો, એમ મારો અને તારો કહીએ એ હું નો અને તું નો એવો શબ્દ છે. તો કહે છે કે મારો કેટલો વિસ્તાર છે, એટલે કે હુંનો કેટલો વિસ્તાર છે એ હું તને કહીશ. વિચાર કરો જી, હુંનો કેટલો વિસ્તાર છે? કેમ ખબર પડી? કંઈક યુક્તિ આપવી પડે ને. એમને થોડી આમ તમે કહો એટલે હું માની લઉં. હું તો અજ્ઞાની છું. જો હું મને શું કહું છું, હું એટલે સંન્યાસી તરીકે હું કહેવાય, તો ગૃહસ્થી તરીકે હું કહેવાય કે નહીં કહેવાય? અચ્છા, પુરુષ તરીકે હું કહું છું, તો સ્ત્રીઓ કંઈ જુદું કહે છે? એ પણ હું કહે. અચ્છા, મનુષ્ય તરીકે આપણે હું ને હું કહીએ તો પશુ પોતાને શું કહેતા હશે? બે કીડીઓ સામસામી મળે ને એટલે વાતો કરે. આમ તમે જોયું સામામ કરતી હોય, એ વાતો કરતી હોય. આપણે એની ભાષા નથી સમજતા એટલે એ વાતો કરે કે ભાઈ લે ભાઈ તું તો કેટલા દિવસે મળી, ક્યાંથી આવે, ક્યાં ગઈ હતી? અરે ઓલા સ્વામીજી નથી આવ્યા અત્યારે આશ્રમમાં અહીંયા? હા, એની કુટિયામાં. કેમ? અરે એને કંઈક ખબર નહીં શું કરવા ગયા ને ખાંડ વેરી છે, અને કેટલી બધી વેરાયેલી ખાંડ છે. હું તો ખાંડ ખાઈને હા ટબોળ થઈને આવી. તો કે તને કોણે કીધું? અરે હું ગઈ હતી ને. એ પોતાને શું કહેશે? હું કે ને. તો પશુ, પક્ષી, જીવ, જંતુ, ઝાડમાં પણ જીવ છે. બે ઝાડ બાજુમાં હોય તો પોતાની કંઈક વાત તો કરતા હશે એની ભાષામાં. ત્યારે પોતાને શું કહેતા હશે? ભલે લિપિ જુદી હોય, આપણે ગુજરાતીમાં હું કહી છીએ, હિન્દીમાં મેં કહેવાય, ઇંગ્લિશમાં આઈ કહેવાય. એવી રીતે પક્ષીઓનું કાંઈક વળી જુદી ભાષા હશે. પેલા જાનું કેવા રાજા બેઠા હતા, જાનશ્રુતિ.
અને બે હંસ નીકળ્યા અને વાતો કરતા હતા. એ પક્ષીઓની ભાષા જાણતા હતા, તો એ સમજી ગયા એટલે આ શું વાત કરે છે કે કોઈ ગાડીવાળો રૈકવ છે એ સર્વશ્રેષ્ઠ જ્ઞાની છે. એક હંસે બીજા હંસને કીધું ને આ સાંભળી ગયા. તો હંસની ભાષા, હંસ તો ક્રૂ 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 આવી રીતે બોલતા હોય, આપણે કંઈ સમજીએ એમાં. પણ એ એક હંસ બોલે બીજો સમજતો હશે ને. ખ્યાલ વાછડો ભાંભરે એટલે ગાયના કાન ઊંચા થઈ જાય કે નહીં તરત. એ પોતાનો હોય તો, પાડોશીનો વાછડો ભાંભરે તો આપણી ગાયને કાંઈ ન થાય, ટેસ્ટથી ખાતી હોય. એ એનો પોતાના બાળકનો અવાજ સાંભળતી હશે, સમજતી હશે, એને શું કીધું એ ખબર પડતી હશે એને. એટલે બધા એ બીજી ગાય એને આમ આમ ઢીક મારીને કે શું કાન ઊંચા કરે, તો કે મારો વાછડો ભાંભરે છે. તને કોણે કીધું કે મેં સાંભળ્યું ને, હું સાંભળું છું ને. પોતાને હું કહેતી હોય કે ન કહેતી હોય, કેવડો હું વિચાર કરો. સમગ્ર સૃષ્ટિ જેવડો. પથ્થરમાંય જો વાણી હોય, વાચા હોય, એની પોતાની ભાષા, સંકેતની જે કંઈ હોય, તો એક કાકરો બીજા કાકરા વાત કરતો હશે ત્યારે પોતાને તો હું જ કહેતો હશે ને. આ તો આપણે 5 જ ઇન્દ્રિયો ભગવાને આપી છે. 6 ઇન્દ્રિયો તો આપણે આનાથી ઘણું બધું વધારે જાણી શકતા હોય, અને 7 ઇન્દ્રિયો તો ક્યાંયનું ક્યાંય પહોંચ્યા હોય. આપણા કરતાં જેને ઓછી છે, 4 ઇન્દ્રિયોવાળા પ્રાણીઓ છે, આપણે જેટલું નથી જાણતા. 1 ઇન્દ્રિયવાળા તો કશું જ નથી જાણતા, એ ખાલી સ્પર્શથી જ પોતાનું જીવન ચલાવે છે. 2 ઇન્દ્રિયોવાળા સ્પર્શ અને ગંધથી પોતાનું જીવન ચલાવે છે. આપણને 5 ઇન્દ્રિયો આપી છે. કોઈક ગ્રહમાં કદાચ કોઈ પ્રાણી હશે, જીવ હશે, અને એને 6 ઇન્દ્રિય હશે, તો એ જાણતા હશે કે શિવાનંદમાં અત્યારે સત્સંગ ચાલે છે. એ બીજા ગ્રહનું પણ જાણતા હશે, આપણે નથી જાણી શકતા કારણ કે આપણી પાસે મર્યાદિત ઇન્દ્રિયો છે. તો હું કેવડો વિચાર કરો. સમગ્ર પૃથ્વી જેવડો નહીં, સમગ્ર સૃષ્ટિ જેવડો. સૃષ્ટિ એટલે સર્જન. જે કાંઈ સર્જાયેલું છે, તારા અને નક્ષત્રો અને ચંદ્ર ને સૂર્ય ને ગેલેક્સી ને જે કાંઈ સર્જાયેલું છે, એવડો હું. તો કે છે એ હું એટલે મારું. તો કે છે કે મારો જેટલો પણ વિસ્તાર છે, જેટલી સત્તા, વિસ્તાર એટલે સત્તા, સતપણું, હોવાપણું, અને મારું યથાભાવ જે સ્વરૂપ છે એ સ્વરૂપનું લક્ષણ એ પણ હું તને કહીશ. અને મારા જેટલા અને જેવા રૂપ, ગુણ, કર્મ, સ્વભાવ છે એ પણ તને કહીશ. એટલે ભગવાનના તો ખરા જ સગુણ સાકાર ભગવાનનું રૂપ હોય, સગુણ સાકાર ભગવાનના ગુણ હોય, એની લીલા હોય, એના કર્મો હોય, એનું સામર્થ્ય હોય, પણ હુંનું પણ આ બધું હોય. હુંનું એક રૂપ નથી, હુંનું સ્વરૂપ છે. હુંનું સ્વરૂપ હોય, હુંનું સામર્થ્ય હોય. હું ન હોય તો કોઈની તાકાત નથી કંઈ કરી શકે. ગુંજો પાપડે ન ભાંગે. હું જો ના પાડે ને તો હુંની સંમતિ હોય, હુંની સત્તા અને સ્ફૂર્તિથી આપણા બધા કામ થાય છે. સબસ્ટેશનમાંથી પાવર આવે તો પંખા ને લાઇટ ને બધું, ટેપ રેકોર્ડર ને બધું ચાલે, ફ્રીજ ને બધું ચાલે, પણ સપ્લાય ક્યાંક બીજેથી થાય છે ને. તો આ હું છે ને એ સૌથી મોટું સબસ્ટેશનથી ને આગળ હોય જ્યાં વીજળી પેદા થતી હોય. નહીં, જનરેટર નહીં, પાવર હાઉસ. એ પાવર હાઉસ જ્યાંથી આ વીજળી બધી આવે છે, પાવર આવે છે, એ હું છે. હુંની સત્તાથી એટલે હોવાપણાથી, એનું હોવાપણું આપણને આપે, એની સ્ફૂર્તિથી એટલે એનું ચેતન આપણને આપે. એની સત્તા અને સ્ફૂર્તિથી આપણે સત્તાવાન અને સ્ફૂર્તિવાન છીએ. આ શરીર તો જળ છે. જ્યારે આપણે એને રામ કહીએ, હુંને રામ કહીએ, આપણે મારા રામને કાંઈ પડી નથી, એટલે હુંને કંઈ નથી પડી. એમ દાદા બીમાર છે, બધા બોલાવે છે, બહારગામ છે છોકરો, ફોન આવ્યો કે હવે દાદાને કેમ છે, તો કે હવે ડૉક્ટર આવ્યા છે, તપાસે છે. ડૉક્ટર આમ જોવે, શું થયું સાહેબ, કયો તો ખરા. પણ શું છે, હવે આમાં રામ નથી. આવું કે ને, રામ જતો રહ્યો. એ રામ એટલે કોણ? એ હું. રામ એટલે ભગવાન તો ખરા જ, પણ હું એ સૌથી મોટો ભગવાન છે બધાની અંદર. રામની અંદર એ પણ જે રહેલો હું છે ને, અને મારી અંદર રહેલો હું છે, અને એક કીડીની અંદર રહેલો હું છે, એ એક જ છે. ભગવાને ગીતાજીમાં કીધું કે ક્ષેત્રો અનેક છે, પણ બધા ક્ષેત્રોમાં ક્ષેત્રજ્ઞ હું એક છું. બધા ક્ષેત્રોનો જાણનાર એ હું એક જ છું. એમ હું જ બધે, જેમ આકાશ બધે જ છે ને, આ ઘડાની અંદર આકાશ છે, આ રૂમની અંદર આકાશ છે, બારે છે, બધે જ છે. આ દિવાલોમાંય છે, તમને કદાચ ખ્યાલ નહીં હોય, પણ દિવાલમાંય આકાશ છે. આકાશ એટલે ખાલી જગ્યા, અવકાશ. પણ અવકાશ છે તો મને કેમ દેખાતું નથી? કારણ કે મારી દૃષ્ટિની મર્યાદાની બહાર છે. જુઓ, દિવાલ રેતીમાંથી બની, રેતીનો એક કણ તમે લ્યો, એ કણને તોડો એટલે એના 3 ટુકડા, ઝીણા ઘણા બધા ટુકડા થઈ જાય, એને અણુ કહેવાય. એ અણુને તોડો તો પરમાણુ થાય. પરમાણુમાં 3 વસ્તુ હોય: ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન, પ્રોટોન.
ન્યુટ્રોન સ્થિર હોય અને ઇલેક્ટ્રોન પ્રોટોન શું કરતા હોય, એને આમ આટા મારતા હોય. આટા ક્યારે મારી શકે? જગ્યા હોય તો ને, અવકાશ હોય તો ને. અવકાશ જ ન હોય તો આટા ક્યાંથી મારે? જોર જોરથી ફરતા હોય ન્યુટ્રોનની આજુબાજુ ઇલેક્ટ્રોન પ્રોટોન. વિજ્ઞાનમાં એના ચિત્રો આપે છે. એ આ દરેક દિવાલના દરેક કણની અંદર અત્યારે આટા મારે જ છે, જોર જોરથી ફરે જ છે, પણ આપણી પહોંચની બહાર છે એટલે દેખાતી નથી. અવકાશ બધે જ વ્યાપ્ત છે. બધાની અંદર એકમાત્ર આકાશ છે એ એક જ છે, અલગ અલગ આકાશ નથી. એમ ભગવાન કહે છે બધા ક્ષેત્રોમાં હું એક ક્ષેત્ર. એ હુંનું સ્વરૂપ તને હું સમજાવીશ. મારું સ્વરૂપ, મારા ગુણ, મારી ક્રિયા, મારા કર્મ, મારી લીલા, મારું સામર્થ્ય, એ એટલે એનું તત્વ હું તને કહીશ. તત્વ એટલે શું? આપણે પહેલા દિવસે સમજાતા યાદ છે? તત્વ એટલે તે પણું જ માત્ર. ત્વ એટલે પણું. મનુષ્યત્વ એટલે મનુષ્યપણું. તત્પણું, તત્ એટલે તે પણું, એમાં બીજું કંઈ ભળેલું ન હોય એને તત્વ કહેવાય. મૂળ સ્વરૂપમાં હોય એને તત્વ કહેવાય. તો કહે છે કે હુંનું તત્વ તને કહીશ, એટલે કે મૂળ નિર્ભેળ હું, એમાં કાંઈ ભળેલું ન હોય એ હું તને બતાવીશ. હવે આને પૂછ્યું શું? બ્રહ્માજીએ શું પૂછ્યું કે ભાઈ આ ઝંઝટમાં હું ફસાઈ ન જાઉં, મને કર્મોના બંધન ન થાય, મારાથી પક્ષપાત ન થઈ જાય, મારી પરિચિંતાનો મને શું કહેવાય એનો રંજ ન રહે, એવી રીતે હું કર્મ કરું, એવો ઉપદેશ આપો. તો ભગવાન કહે હું તને મારું બધું બતાવીશ. હવે તમારું નથી બતાવવું, મને મારી સમસ્યાનું સમાધાન આપો ને. આવું આપણને લાગે ને કે આ બે જુદું છે. આ જાણી લે એને હુંનું તત્વ જગતની તમામ સમસ્યાઓનું સમાધાન થઈ જાય. એટલે ભગવાને અલ્ટિમેટ વસ્તુ આપી દીધી. હવે આમાંથી તમારે જે બનાવો એ બનશે. ઘઉંનો લોટ લઈ જાઓ, પછી તમે શક્કરપારા બનાવો, શીરો બનાવો, થેપલા બનાવો, પરોઠા બનાવો, પૂરી બનાવો, એમાંથી જ બધું બને. તો એને એકને જાણી લેવાથી સર્વ જણાઈ જાય. આવી આપણા વેદાંતની પ્રતિજ્ઞા છે, એકને જાણવાથી સર્વ જણાઈ જાય. એ આવશે ત્યારે એનો થોડો વિસ્તાર કરીશું. એટલે આ રીતે ભગવાને બ્રહ્માજીને ઉપદેશ આપવાની શરૂઆત કરી અને 4 શ્લોકોમાં એ ઉપદેશ એણે આપ્યો. 4 શ્લોકોમાં 4 તત્વની વાત કરી. પહેલા શ્લોકમાં આત્મતત્વનું નિરૂપણ કરે છે, પરમાત્મા તત્વનું નિરૂપણ કરે છે, પછી માયા તત્વનું નિરૂપણ કરે છે અને જગત તત્વનું. પણ આત્મા જના જ આ બધા સ્વરૂપ છે. જેમ જેમ સ્થૂળ થતો ગયો એમ એ જગત રૂપે અભિવ્યક્ત આપણી સામે થયો. આત્મા કયો એ પરમાત્મા કયો, બધામાં વ્યાપ્ત છે એટલે પરમાત્મા. તો એક એક તત્વના એક એક શ્લોકમાં બહુ સરસ ને, અને એટલું સુંદર આ જ્ઞાન, એટલું સુંદર નિરૂપણ છે, અદ્ભુત છે. આટલો ગહન અભ્યાસ તો આ તમને ભણાવવું તો એટલે મારે થઈ ગયો. આમ તો હું કરું જ છું, જો કે ભાગવતનું અત્યારે હું લેખન કરું છું, પણ એક ખાલી આ 4 શ્લોક સમજી લ્યો ને જીવનમાં બધું જ જ્ઞાન આવી જાય, બાકી કશું જ બાકી ન રહે. એટલું સુંદર છે, એટલું સરસ છે. એટલે એમાં પહેલો શ્લોક, જોકે 4 એવા સરસ છે. અને આ શ્લોકને તો શ્લોક કહેવામાં સંકોચ થાય આપણે, આ મંત્રો જેવા છે, મંત્રવત છે આ શ્લોકો, એટલા અદ્ભુત શ્લોકો છે. તો એ 4 શ્લોકમાં આ 4 વસ્તુનું નિરૂપણ ભગવાન કરે છે. પહેલા શ્લોકનો આપણે પાઠ કરીએ, એનું થોડું અર્થ સમજીએ અને પછી આગળ વધીશું. અથ ચતુશ્લોકી ભાગવતમ અહમેવાસમેવાગ્રે નાન્યદ્યત સદસત્પરમ પશ્ચાદહં યદેતચ્ચ યો વશિષ્યેત સૌમ્યહં સોસ્મ્યહં. શું કે છે? જે ઉપનિષદમાં વાત કરી છે એ જ વાત અહીંયા જુદા શબ્દોમાં કરે છે. ઐતરેય ઉપનિષદમાં એવું કહ્યું છે કે આત્મા વા અરે ઇદમેકમ એવાગ્ર આસિત નાન્યત કિંચન મિશત. સૃષ્ટિ પૂર્વે આ એકમાત્ર આત્મા હતું. સૃષ્ટિ પૂર્વે આ આમ કરીને કે ને આ એકમાત્ર આત્મા હતું. આ એટલે શું? નામ રૂપાત્મક જગત. એક છે અહમ, બીજું છે ઇદમ, ત્રીજું કંઈ છે જ નહીં. અહમ એટલે હું અને ઇદમ એટલે બાકીનું બધું. અહમ એટલે આત્મા અને ઇદમ એટલે અનાત્મા. ખરેખર તો અનાત્મા જેવું જ નથી કાંઈ, પણ સમજવા માટે અહીંથી શરૂઆત થાય. એટલે અહમ અને ઇદમ જે મને અત્યારે અનુભવાય છે, જણાય છે. જો જણાય છે, કાલ હું કહેતો હતો ને એ આ શબ્દ જણાય છે, એ ખરેખર શું બતાવે છે? જાણે કે છે, એનું શોર્ટ ફોર્મ છે જણાય છે.
વાસ્તવમાં છે નહીં. આપણે કે મને આ ઘડો જણાય છે, તો જાણે કે આ ઘડો છે, વાસ્તવમાં નથી. પણ મને જણાય છે ને આ દિવાલ જણાય છે ને, વાસ્તવમાં નથી. તો પછી આરપાર નીકળી જાઓ ને. દિવાલ જણાતી હોય ને તમે કહો દિવાલ નથી, તો માથું મારીને બહાર નીકળી જાઓ, ટકો તૂટી જાય છે કે નહીં ખબર પડે. પણ એ મિથ્યા છે એમ આ મિથ્યા છે ને. એટલે મિથ્યાને મિથ્યા સત્ય જણાય, પણ તમે તમારી જાતને સત્ય સ્વરૂપે જાણી લ્યો તો પેલું મિથ્યા થઈ જશે. એટલે જ્યાં સુધી જગતનો મિથ્યાત્વ નિશ્ચય ન થાય ત્યાં સુધી સત્યત્વની પ્રતીતિ થતી નથી. આપણે એમ કે સ્વામીજી આટલા વખતથી આ ભણીએ છીએ, આટલો બધો અભ્યાસ કરીએ છીએ, વ્રત ઉપવાસ કરીએ છીએ, અમને જ્ઞાન કેમ થઈ જતું નથી, પરમાત્મા પ્રાપ્તિ કેમ થઈ જતી નથી? હશે આ લાયકાતની આપણી જે કંઈ અધૂરપ હોય તો હશે જ, પણ સૌથી મહત્ત્વનું એ છે કે હજી મને જગતનું મિથ્યાત્વ નિશ્ચય થયો જ નથી. આ જ્યાં સુધી સત્ય લાગે છે ત્યાં સુધી વાસ્તવિક સત્ય તરફ નજર જ મારી ક્યાંથી જાય? મિથ્યાત્વ નિશ્ચય થવો જોઈએ કે જે છે, જ્યાં છે, જેવું છે, બરાબર છે, એ માત્ર આભાસ છે, વાસ્તવમાં નથી. સ્વપ્નમાં બધું સાચું નથી લાગતું. જાગ્યા પછી ખબર પડે એટલે એ તો મિથ્યા હતું. સ્વપ્નમાં કૂતરું પાછળ દોડે તો વંડી ઠેકી જાય કે નહીં ફટ દઈને? અને જાગીએ ત્યારે પરસેવો વળી ગયો, અચાનક આમ નીંદર ઉડી જાય ને તો પરસેવો સહિત વળી ગયો હોય. ઘણા છોકરાઓ ઊંઘમાં બી જાય સપનામાં તો આંપતા હોય, રડતા હોય. આપણે આંપવા માંડીએ ઘણી વખત, એવું થાય. સ્વપ્નમાં બધું સત્ય જ લાગે. અને એ પ્રમાણે શરીર ઘણી વખત એનો રિસ્પોન્સ પણ આપતું હોય છે એમ સ્વપ્નનો. હું નાનો હતો ત્યારે બનેલી સત્ય ઘટના. ગામડામાં રહેતા એટલે બહુ ઠંડી લાગે અને નળિયાવાળા મકાનો એટલે ઠંડી વધારે લાગે. પણ શિયાળામાં શું હોય, કપાસ પાકે એટલે ઘરમાં કપાસ ભરેલો હોય ને, આડો આમ ફેલાઈ ન જાય એટલે આડી મગફળીની ગુણો ભરી મૂકી દે, વાહે કપાસ ભરી દે એટલે અડધું ઘર ભરાણું હોય ને ત્યાં શિયાળો બરાબર મધ્ય આવી જાય. એટલે અમે પછી બાને કંઈક બા અમે કપાસ ઉપર સૂઈ જાય. એમાં એટલી બધી હૂંફ હોય ને તમને ઠંડીની ખબર જ ન પડે. એટલે બેનભાઈ નાના મોટા બધા અમે, એટલે મને કે તું આ બાજુ શું? એટલે નાના છોકરાઓ તો પડખું ફરવા જાય ને પડી જાય, તું મોટો છો એટલે તું આમાં શું? નાના ભાંડડા છે પેલી બાજુ. એક દિવસ મને સપનું આવ્યું, ઉપર સૂતા હતા એનું, કે મારી પાછળ સાપ દોડ્યો. પહેલાં મને સાપના બહુ સપના આવતા, ખબર નહીં કેમ, પણ મારી પાછળ સાપ દોડ્યો. એટલે હમણાં બહુ સાપ દેખાતા હોય, એના પર પગ મુકાઈ ગયેલો મારે એકવાર. એટલે પછી સપનાઓ તો આવે જ ને. તો સાપ દોડ્યો એટલે હું ભાગ્યો ને અમારું એક વાડી હતી, એમાં એક કૂવો બનાવેલો હતો. એ કૂવામાં પાણી નહોતું, અવાવરું કૂવો થઈ ગયો હતો એટલે બાંધો નહોતો. એના કાંઠે નાના નાના ઝાડવા છોડવા ઉગી ગયા હતા. એમાં આવડી હોય, તમને ખબર હોય આવડી? ખબર છે? એના કાંઠે એક આવડી ઊભી હતી. હું ભાગતો આમ પાછળ જોવા ગયો ને એમાં કૂવામાં પડ્યો ને એટલે આવડી પકડાઈ ગઈ. એટલે મેં એને પકડી લીધી. સાપ ક્યાં ગયો એ ખબર નથી, પણ આવડી તો કાચા ઓલામાં ઊભી હોય એટલે ધીમે ધીમે એના મૂળિયા ઉખડતા જાય. એમ થાય કે હમણાં ઉખડી જાય, હું નીચે પડી જઈશ. ત્યાં બા ઉઠી ગયા હશે અને કંઈક પેલું છાશ વલોવવામાં કંઈક ખખડાટ થયો, મારી ઊંઘ ઉડી ગઈ. તો ખબર પડી કે હું તો પેલી ગુણનો કાન પકડીને લટકું છું અને ઊંઘમાં ઓલું મુકાતું જાય છે. પડખું ફરવા ગયો ને એમાં હું કાયદેસર પડી ગયો, પણ પેલા સપનામાં જેમ આવડી પકડી એમ આ ગુણનો પેલો કાન હોય ને એનો છેડો ખૂણો એ પકડાઈ ગયો. અને પછી ઊંઘમાં પકડતો રહે ને સરકતું જાય એટલે એમ થાય કે આવડીના મૂળિયા ઉખડે છે. એટલે સત્ય સાથે કેટલું બધું તાદાત્મ્ય થઈ ગયેલું હોય છે સ્વપ્નનું પણ. એટલે સ્વપ્ન આપણને સત્ય જ લાગે, મિથ્યા લાગતું જ નથી. મિથ્યાત્વ નિશ્ચય ન થાય વિવેક દ્વારા ત્યાં સુધી વૈરાગ્ય જાગે નહીં. વિવેક પ્રાપ્ત કરવો પડે. વૈરાગ્ય તો છે જ, એને જગાડવો પડે. સૂતેલો છે તો ખરો. વિવેક બુદ્ધિ લઈને જ ભગવાને મોકલેલા છે. વિવેક પ્રાપ્ત નથી કરવાનો, વિવેકને જાગૃત કરવાનો. તો અહીંયા ઐતરીય ઉપનિષદ એવું કહે છે કે પૂર્વે આ નામ રૂપાત્મક, આ ઉપરથી આપણે બધી ચર્ચા, આ નામ રૂપાત્મક એકમાત્ર હું હતું. આ જગત છે એ હું જ હતું, હું સિવાય કશું જ નહોતું. તેનાથી બીજું કંઈ કિંચન માત્ર મિશત, કંઈ પણ જરા પણ લેશ પણ એના સિવાય કશું જ નહોતું. હું એટલે આત્મા. અહીંયા હું એટલે આત્મા. હંમેશા હું ખરેખર આત્મા માટે જ વપરાય છે. પછી તો આપણે આત્માને ભૂલીને ભ્રમમાં અને અજ્ઞાનને લીધે શરીરને હું કહેવા માંડ્યા. ખરેખર આત્મા એટલે હું ને હું એટલે આત્મા. એટલે જોયું ને કે હુંનો કેવડો વિસ્તાર એમ. એ આત્મા હોય તો જ વિસ્તાર હોય ને, આ શરીર હોય તો આપણો ક્યાં એવડો વિસ્તાર છે. એટલે આત્મા અહીંયા. તો અહીં ભગવાન પણ શું કહે છે? અહમ એવ અગ્ર આસમ. અહીંયા એ જ વસ્તુ સાદી ભાષામાં, અહમ એવ અગ્ર આસમ. હું કેવળ હું. એવ એટલે માત્ર, કે કેવળ, જ જેને આપણે ગુજરાતીમાં કહે હું જ, એવી રીતે કેવળ હું જ સૃષ્ટિ પૂર્વે હતો. અગ્ર એટલે
પહેલાં, પણ શેની પહેલાં? આ સર્જન થયું એની પહેલાં. આસમ એટલે હતો. ન અન્યત યત સત અસત પરમ, અને મારા સિવાય કશું જ નહોતું. કશું જમાં 2-3 વસ્તુ આવે. શું નહોતું? સત નહોતું, અસત નહોતું, પરમ નહોતું. સત એટલે સ્થૂળ, જે મને દેખાતું હોય. અસત એટલે સૂક્ષ્મ, જે મને ન દેખાતું હોય. અથવા સત એટલે અભિવ્યક્ત થયું હોય એ, અસત એટલે જે અભિવ્યક્ત ન થયું હોય એ. સત એટલે મૂર્ત, અસત એટલે અમૂર્ત. આવું ગમે કહે. ટૂંકમાં જે સ્થૂળ સ્વરૂપે હોય એને સત હાજર હોય એને, અને જે થવાનું હોય સૂક્ષ્મ સ્વરૂપે રહેલું હોય એને અસત કહેવાય. અને એ બંનેથી પર, સત અસતથી પર એટલે માયા. એટલે સ્થૂળ અને સૂક્ષ્મથી પર એનું કારણ, પર એટલે કારણ નહીં કહેવાય, એનું કારણ માયા. માયાથી જ આ સર્જન થયેલું છે. તો સત અસત પરમ, આ સ્થૂળ આ સૂક્ષ્મ કે એનું કારણ માયા કશું જ નહોતું. ભગવાન માયા નહોતી? તો કે ના, માયા મારી અંદર લીન હતી, પરમાત્મામાં લીન હતી. પરમાત્મા જ્યારે જાગે છે ત્યારે માયા ભાગે અને પૂછે, બોલો ભગવાન શું કરું? માયા એટલે વિદ્યા માયા છે આમ તો, પણ આપણને અત્યારે અજ્ઞાન છે એટલે અવિદ્યા માયા છે. માયાના 2 રૂપ છે. માયાને આપણે પૂજવી પડે, નહીંતર એ આપણને છોડે નહીં. પણ કઈ માયા? વિદ્યા માયા. એને આપણે લક્ષ્મી કહીએ. ભગવાનના પગ દાબતા હોય તો ભગવાન આંખ મીચીને બેઠા હોય. માયાને તો હક થાય નહીં. ભગવાન કંઈક સર્જન કરીશું, ભગવાન કે હું સર્જન શરૂ થઈ ગયું, ખાલી હું કીધું એટલામાં માયા કામ ચાલુ કર્યું. ભગવાન પૃથ્વી બનાવીએ, પૃથ્વી બની ગઈ. માયા ભગવાન જીવ બનાવીએ, જીવ જંતુ બની ગયા. પશુ પક્ષી બની ગયા. ભગવાન આંખ બંધ કરે. ભગવાન ગાય બનાવીએ પવિત્ર, ઘોડો બનાવીએ, હા ભગવાન મનુષ્ય બનાવીએ, ભગવાને આંખ ખોલી કે હા એ હવે બરાબર. ત્યાં સુધી તો આંખ બંધ હતી, હવે ગઈ. કારણ કે એની અંદર ભીષણા બુદ્ધિ છે, એ મને ઓળખી શકશે. ત્યારે ભગવાન જરાક આમ કોણી પર બેઠા થયા, આમ અડધા સૂતેલા હોય ને. એટલે આ એક ખાલી કથાનક સમજવા માટે. પણ ભગવાન કહે છે કે આ સૃષ્ટિ પૂર્વે અહમ એવ આસમ, એકમાત્ર હું જ હતો. અને શું નહોતું? સત અસત પરમ, કશું જ નહોતું. એટલે કે સ્થૂળ નહોતું, સૂક્ષ્મ નહોતું, અને એનું કારણ માયા પણ નહોતી. એ વખતે માત્ર હું જ હતો. અચ્છા, ત્યારે તમે જ હતા, તો અત્યારે કોણ છે? અત્યારે હું જ છું. આ જગત રૂપે જે તને દેખાય છે વાસ્તવમાં હું જ છું. તારી દ્રષ્ટિમાં આવરણ પડેલું છે અજ્ઞાનનું, એટલે તને જુદું દેખાય છે, ભ્રમ થાય છે. લાકડાનું ઠૂઠું ઊભું હોય પણ રાતે નીકળીએ તો ભૂત લાગે કે નહીં? દેખાય ભૂત આપણને. રજ્જુ દોરડીનો ટુકડો પડેલો હોય અને અડધું અંધારું હોય તો મને શું લાગે? સાપ છે એવું લાગે ને. એટલે જ્યારે ભ્રમાત્મક સૃષ્ટિ હોય ને ત્યારે ભગવાનને આવવું પડે ભ્રમ દૂર કરવા માટે. કૃષ્ણ ભગવાને ક્યારે જન્મ લીધો? રાત્રે મધરાતે. અને એ રાત કઈ હતી? આઠમની. પૂરો ચંદ્ર હોય, હાવ અંધારું હોય, ઝાખું હાવ અંધારું હોય ને તો આપણે એ દોરડા પર પગ મૂકીને હાલ્યા જઈએ, વાંધો નથી. ફૂલ અજવાળું હોય તો દેખાય કે દોરડું છે, વાંધો નથી. પણ ઝાખું અંધારું ને ઝાખું અજવાળું હોય ને તો દોરડામાં સાપ દેખાય. આઠમની મધરાત, પૂરો ચંદ્ર, પૂરું અજવાળું ન હોય, પૂરું અંધારું ન હોય, રાતનો સમય હોય, મધ્યરાત્રિ હોય, એટલે ભયંકર અજ્ઞાન. એટલે આપણને આવા પેલા કથાનકો આપવામાં આવતા હોય છે. હશે, વાસ્તવિકતા હશે, આપણે એનો ઇનકાર નથી કરતા, સ્વીકારીએ છીએ. આપણા ભગવાન છે, એ કંઈ મિથ થોડા હોય એમ. પણ એ વખતે જ ભગવાન શું કામ આવ્યા? એટલા માટે એણે એવો સમય પસંદ કર્યો. જો આ અજ્ઞાન, આ અંધારું જે ભ્રમ પેદા કરે છે. પૂરું અજવાળું હોત તો પ્રશ્ન જ નહોતો. સતયુગમાં પૂરું અજવાળું તો કોઈને ભ્રમ નહોતો. અને જ્યારે પ્રલય થઈ જશે ત્યારે પૂરું અંધારું, કોઈને ભ્રમ થવાનો પ્રશ્ન નથી. એટલે અંધારું ફૂલ હોય તોય દોરડું આપણને દેખાય નહીં, માથે પગ મૂકીને જતા રહે, બીક જેવો પ્રશ્ન નથી. અજવાળું હોય તો બીક ન લાગે. પણ અડધું છે ને એ જોખમી છે. જુઓ, અડધા અંદર ને અડધા બહાર ને એ તકલીફવાળું છે. હિરણ્યકશિપુ ઉંબરે મરે, સંધ્યા સમયે મરે. અડધું હોય ને તો મરો થાય જ થાય. એટલે કાં આ બાજુ ને કાં ઓલી બાજુ જવું છે. હાવ અજ્ઞાની છે ને, શું કહે પેલું, પાગલને કોઈ પ્રશ્ન જ નથી, પરમહંસને કોઈ પ્રશ્ન નથી. આપણને પ્રશ્ન છે, આપણે નથી પાગલ કે નથી પરમહંસ, અધવચારે લટકીએ ને એટલે તકલીફ છે. એટલે એવા સમયે ભગવાન કહે છે કે હું તને આ બધું સમજાવીશ. અત્યારે પણ હું જ છું, તો અત્યારે તમે છો તો પછી તો કે આ બધું સમજી જશે ત્યારે પણ હું જ માત્ર રહેવાનું, જે બચશે એ હું જ હોઈશ. આવો ખાલી એનો શબ્દાર્થ છે, આને સમજવાનો પ્રયત્ન કરીશ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે
मुच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि ओम।